जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो ने? आज संस्कृत में धोरण 7 बीजा सेमेस्टर प्रकरण नंबर 1 नो अभ्यास करीशुं। प्रकरण नंबर 1 जेनु नाम छे प्रहेलिका। प्रहेलिका एटले उखाणा। उखाणा माटे संस्कृत भाषा में प्रहेलिका शब्दनो उपयोग थाय छे। जे आनंद साथे ज्ञान आपे तेनुं नाम प्रहेलिका। विद्यार्थी मित्रों, तमे गुजराती में तो उखाणा सांभळ्या ज हशे ने। आज आपणे संस्कृत भाषा में उखाणा जोईशुं। तो चालो विद्यार्थी मित्रों, प्रहेलिका एटले के उखाणानुं श्रवण अने पठन करी तेनो भावार्थ समझीए। विद्यार्थी मित्रों, पहला हूँ प्रहेलिकानुं वांचन एटले के पठन करीश। तमे बधा ध्यानथी सांभळजो अने त्यारबाद आपणे शब्दोना अर्थ समजीने ते प्रहेलिकानो भावार्थ समजीशुं। हवे आपणे प्रहेलिका नंबर 1 जोईशुं। वृक्षाग्रवासी न च पक्षिराजः, त्रिनेत्रधारी न च शूलपाणिः, त्वग्वस्त्रधारी न च सिद्धयोगी, जलं च बिभ्रन्न घटो न मेघः। वृक्षाग्रवासी न च पक्षिराजः। वृक्ष अग्रवासी એટલે કે વૃક્ષની ટોચ પર રહેનાર, ન ચ એટલે ન એટલે કે નથી અને ચ એટલે તે. પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા. પક્ષીઓનો રાજા કોણ છે? હા, ગરુડ. પક્ષીઓનો રાજા ગરુડ નથી. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ એટલે કે વૃક્ષની ટોચ પર રહેનાર છે પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, 3 નેત્ર ધારણ કરનાર છે. ન ચ એટલે કે નથી, તે. ચ એટલે કે તે. ત્રિનેત્રધારી એટલે કે 3 નેત્ર ધારણ કરનાર છે. ન ચ નથી, તે. શૂલપાણી એટલે કે શૂલ એટલે કે ત્રિશૂલ ને પાણી એટલે હાથ. ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. એટલે કે તે 3 નેત્રવાળો છે પણ તે ત્રિશૂલને ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. ત્વગ એટલે કે ઝાડની છાલ. વસ્ત્રધારી એટલે કે ઝાડની છાલ રૂપી વસ્ત્ર ધારણ કરનાર. ન ચ એટલે કે નથી, સિદ્ધયોગી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. જલમ જલમ એટલે કે પાણી, જલ. ચ એટલે કે તે. બિભ્રન્ન એટલે કે ધારણ કરનાર. ઘટો એટલે કે ઘડો અથવા માટલું. ન એટલે કે નથી ને મેઘ એટલે વાદળ. તે પાણીને ધારણ કરનાર ઘડો કે વાદળ નથી. તો આખો શ્લોકને આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ કે તે વૃક્ષની ટોચ પર રહેનાર છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્ર ધારણ કરનાર છે પણ હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ઝાડની છાલ રૂપી વસ્ત્ર ધારણ કરનાર છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. તે પાણીને ધારણ કરનાર છે પણ ઘડો કે વાદળ નથી. તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખોવાળું છે પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ છે?
હવે આપણે બીજી પ્રહેલિકા જોઈએ. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. નર નારી સમુત્પન્ના એટલે કે તે નર અને નારી દ્વારા ઉત્પન્ન થયેલી છે. સા સ્ત્રી એટલે કે તે સ્ત્રી દેહ વિવર્જિતા, દેહ એટલે કે શરીરને, વિવર્જિતા એટલે કે વિનાની છે. અમુખી કુરુતે શબ્દમ, અમુખી એટલે કે મુખ વિનાની, કુરુતે એટલે કરે છે, શબ્દમ એટલે કે અવાજ, જાત માત્રા એટલે જન્મતાની સાથે, વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. તે મુખ વિનાની છે છતાં પણ અવાજ કરે છે અને જન્મતાની સાથે નાશ પામે છે. તો આખા શ્લોકનું આપણે જોઈશું ભાષાંતર. તે સ્ત્રી નર અને નારી દ્વારા જન્મ પામેલી છે, એટલે કે તે સ્ત્રીનો જન્મ નર અને નારી દ્વારા થયેલો છે, છતાં તે દેહ વિનાની છે. મુખ વિનાની હોવા છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે. બોલો જોઈએ તે કોણ છે? જો ભાષાંતર. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોહ વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. કહો તે કોણ છે? તો એનો જવાબ આવશે છોટિકા. છોટિકા એટલે ચપટી. આપણો અંગૂઠો એ નર અને વચલી આંગળીને નારી વડે દર્શાવવામાં આવ્યું છે, એટલે એ બંને દ્વારા આપણે ચપટી વગાડીએ છીએ અને તેને શરીર હોતું નથી, એટલે ચપટી આપણે વગાડીએ છીએ પણ એનો અવાજ આવે છે પણ એને શરીર હોતું નથી. વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે, એટલે એનું મોઢું પણ હોતું નથી છતાં ચપટીનો આપણને અવાજ સંભળાય છે અને જન્મતાની સાથે તે નષ્ટ થઈ જાય છે, એટલે કે ચપટી આપણે વગાડીએ એની સાથે જે પૂરી થઈ જાય છે, માટે એ જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. તો હવે આપણે જોઈશું પ્રહેલિકા નંબર 3. કૃષ્ણમુખી ન માર્જારી ધ્રિજિહ્વા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિતઃ. હવે આપણે શબ્દોના અર્થ જોઈશું. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી, ન એટલે કે નથી, માર્જારી એટલે બિલાડી, દ્વિજિહ્વા એટલે કે બે જીભવાળી, ન ચ એટલે કે તે નથી, સર્પિણી એટલે કે સાપણ, પંચભત્રી એટલે કે 5 પતિઓ વાળી, ન એટલે કે નથી, પાંચાલી એટલે કે દ્રૌપદી, યો જાનાતી એટલે કે જે આ જાણે છે, સહ પંડિતઃ એટલે કે તે પંડિત છે. હવે આખી પ્રહેલિકાનું આપણે ભાષાંતર જોઈશું. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતી સહ પંડિતઃ એટલે કે તે કાળા મુખવાળી છે છતાં પણ બિલાડી નથી, 2 જીભવાળી છે પણ સાપણ નથી, 5 પતિઓવાળી છે પણ પાંચાલી એટલે કે દ્રૌપદી નથી. આ જે જાણે છે તે પંડિત છે. જુઓ અહીં આપણને આ પહેલિકા આપેલું છે, એટલે આ જે જાણે તે પંડિત છે એમ કહ્યું છે. જુઓ ભાવાર્થ ગુજરાતીમાં. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને તે 2 જીભવાળી છે પણ સાપણ નથી, તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. કહો જોઈએ આ કોણ છે? તો જુઓ આ પ્રહેલિકાનો ઉત્તર આવશે લેખની. લેખની એટલે કે કલમ, શાહીવાળી પેન. કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે, એટલે કે એનું મુખ જે કૃષ્ણમુખી કહ્યું છે એનું આ કલમનું મુખ પણ શાહીવાળું હોવાથી એ કાળું હોય છે. કલમની ટાંકનો આગળનો ભાગ હોય છે અને કલમને પકડનારા 5 આંગળાને એના 5 પતિઓ સાથે સરખાવેલા છે, એટલે કે આપણે જે કલમ પકડીએ છીએ એને 5 આંગળીઓને એના 5 પતિઓ સાથે સરખાવેલી છે, માટે આ પ્રહેલિકાનો ઉત્તર આવશે લેખની. હવે
ચોથી પ્રહેલિકા જોઈશું. દંતેરહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. દંતેરહીન એટલે કે દાંત વિનાની, દંતે એટલે કે દાંત અને હીન એટલે કે વિનાની. શિલાભક્ષી, શિલા એટલે કે પથ્થર અને ભક્ષી એટલે કે ખાનાર. શિલા એટલે કે પથ્થરને ખાનાર. નિર્જીવો એટલે કે નિર્જીવ. બહુભાષક, બહુ એટલે ખૂબ જ, ભાષક એટલે કે બોલનાર, બહુ બોલનાર. ગુણસ્યુતિ સમૃદ્ધ અપી, ગુણસ્યુતિ સમૃદ્ધ અપી એટલે કે દોરીઓ વડે સમૃદ્ધ હોવા છતાં. પરપાદેન ગચ્છતિ, પર એટલે કે બીજાના, પાદેન એટલે કે પગે, ગચ્છતિ એટલે કે ચાલે છે, બીજાના પગ વડે ચાલે છે. તે દાંત વિનાની હોવા છતાં પથ્થરોને ખાનાર છે. નિર્જીવ હોવા છતાં બહુ બોલનાર છે. દોરીઓ વડે બંધાયેલો હોવા છતાં બીજાના પગ વડે ચાલે છે. જો અહીં ભાવાર્થ આપેલો છે. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે, જે દોરીથી વીંટળાયેલું છે એટલે કે દોરીથી બંધાયેલો છે છતાં બીજાના પગ વડે ચાલે છે, તે કોણ છે? એનો જવાબ આવશે પાદરક્ષક એટલે કે બૂટ. બૂટને દાંત હોતા નથી છતાં પણ તે કાંકરા પર ચાલે છે એટલે કાંકરાને ચગદી નાખે છે એટલે તે કાંકરા ખાનાર છે. બૂટમાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વીંટળાયેલો હોય છે અને તે બીજાના પગે ચાલે છે. હવે આપણે છેલ્લી પ્રહેલિકા જોઈશું. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી એટલે કસ્તુરી નામનું દ્રવ્ય જે હરણની નાભીમાંથી મળે છે. જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે. કસ્માત એટલે કે શેમાંથી. કો એટલે કે કોણ. હંતી એટલે કે હણે છે. કરીણામ એટલે કરી એટલે હાથી અને કરીણામ એટલે કે હાથીઓના. કુલમ એટલે કે કુળને, ટોળાને. કિમ એટલે શું. કુર્યાત એટલે કે કરે છે. કાતરો એટલે કાયર માણસ. કાતરો એટલે કાયર માણસ. યુદ્ધે એટલે કે યુદ્ધમાં. મૃગાત એટલે હરણમાંથી. મૃગ એટલે હરણ ને મૃગાત એટલે હરણમાંથી. સિંહ એટલે સિંહ. પલાયનમ એટલે કે નાસી જાય છે, પલાયન કરે છે. ભાવાર્થ. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? હરણમાંથી, સિંહ અને પલાયન. આ પ્રહેલિકા અંતરાલાપનું ઉદાહરણ છે. આ પ્રહેલિકામાં 3 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને એના જવાબ પણ આ જ પ્રહેલિકાની ચોથા ચરણમાં આપવામાં આવેલા છે. એને આપણે અંતરાલાપ કહીશું. આ પ્રહેલિકામાં પૂછવામાં આવેલા 3 પ્રશ્નો. કસ્તુરી શેમાંથી મળે છે? હાથીઓના ટોળાને કોણ હણે છે? કાયર યુદ્ધમાં શું કરે છે? તો એના જવાબ આવશે પહેલામાં મૃગાત. કસ્તુરી મૃગાત જાયતે. પછી બીજાનો જવાબ આવશે સિંહ. સિંહ હંતી કરીણામ કુલમ. પછી ત્રીજાનો જવાબ આવશે પલાયનમ. કાતરો યુદ્ધે પલાયનમ કુર્યાત. એટલે કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે અને કાયર યુદ્ધમાં પલાયન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પ્રથમ પ્રકરણ પ્રહેલિકા વિશે શીખ્યા. તો હવે આપણે બીજા અંકમાં એના સ્વાધ્યાય વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આ પ્રહેલિકાના ભાવાર્થ અને આ પ્રહેલિકાને તમે પાકું કરજો અને તમારી નોટબુકમાં એની નોંધ કરી લેજો અને નવું શીખતા રહેજો. ત્યાં સુધી આવજો.